चलो मित्रों, हवे प्रकरण 9 जैविक अणुओनी अंदर આપણે અભ્યાસ કરીશું। ખૂબ જ અગત્યનો આપણા સજીવ માટે બંધારણીય એકમ છે એવા પ્રોટીન। અને વાત કરીશું પ્રોટીન। પ્રોટીનનો અર્થ સમજી લઈએ આપણે કે પ્રોટીનને ગ્રીક શબ્દ છે પ્રોટીએસ, પ્રોટીએસથી ઉતરી આવ્યો છે। એનો અર્થ થાય પ્રથમ સ્થાન, ફર્સ્ટ રેન્ક, બરાબર। તો પ્રીમિનિયન્ટ તરીકે ઓળખીશું। પ્રથમ ઉતરી આવેલો, પ્રથમ જોવા મળેલો આ પદાર્થ છે, બંધારણ પ્રથમ છે, બરાબર। પાણી પછી જો સ્થાન હોય, આપણે ટેબલમાં કાલે જોયું હતું, પ્રોટીન 12થી 15% આપણે પ્રમાણ આપ્યું હતું, બરાબર। તો આપણા જે કોષની અંદર પ્રોટીનનું પ્રમાણ જે રહ્યું એ જોઈએ તો અહીંયા કેટલું પ્રમાણ બતાવે છે? આપણે કાર્બોદિત, ન્યુક્લિક એસિડ, આયનો, પ્રોટીન 10થી 15% બતાવ્યું હતું। અને પાણીનું પ્રમાણ હતું આપણે 70થી 90% હતું। તો પાણી પછી બીજું સ્થાન ધરાવનાર જીવરસના બંધારણમાં હોય તો પ્રોટીન છે, નત્રલ તરીકે ઓળખીશું। આનું ગુજરાતી શું થાય? નત્રલ। તો પ્રોટીનને આપણે નત્રલ તરીકે ઓળખીએ છીએ। અંગ્રેજીમાં એને પ્રોટીન કહેવાય, ગુજરાતી થાય નત્રલ, બરાબર। તો આ પ્રોટીન જીવંત સજીવોમાં સૌથી વધુ રૂપાંતરિત મહાઅણુ છે। આપણા જીવંત સજીવો બધા જ, તો એની અંદર સૌથી વધુ રૂપાંતરિત હોય તો કોણ છે? પ્રોટીન, બરાબર। જીવંત સજીવોની વિવિધ જાતિઓ પૃથ્વી પર વસવાટ કરી રહી છે। જૈવ વિવિધતા જોવા મળે છે આપણને। તો એ કોને આભારી છે? ભિન્નતાને આભારી છે। ભિન્નતા છે દરેક જાતિના સજીવોમાં। એક જ ઘરના બે બાળકો પણ સમાન નથી। તો પૃથ્વી પર આપણે જોઈએ તો વિવિધ પ્રકારની જાતિઓ વસવાટ કરી રહી છે। તો એમાં રહેલી જે આ ભિન્નતા, જુદાપણું છે, એ પ્રોટીન, જૈવિક અણુ પ્રોટીન છે એને આભારી છે। અને આ પ્રોટીનની અંદર એમિનો એસિડ છે, એની સંખ્યા, પ્રકાર, રેખીય ક્રમિકતા, બંધારણીયનું માળખું એના આધારિત છે, એની ગોઠવણી પર આધારિત છે। એની એમિનો એસિડની સંખ્યા કેટલી છે પ્રોટીનમાં, કયા પ્રકારના એમિનો એસિડ છે, કયા ક્રમમાં ગોઠવાયેલા છે, અને એનું બંધારણ માળખું છે એના ઉપર આધારિત છે। તો આપણે કહી શકીએ કે આવા જીવંત સજીવની અંદર હજારો પ્રોટીન આપણા કોષમાં છે, શરીરમાં છે। અને એ પ્રોટીન આપણી દૈનિક રોજે રોજની ક્રિયાઓમાં મદદરૂપ થાય છે। તો રોજે રોજ આપણી જે દૈનિક ક્રિયાઓ જે કરીએ છીએ એમાં એ ભાગ લે। સવારે ઉઠો તો સોજે ત્યાં સુધી આ પ્રોટીન આપણી દૈનિક જે બધી ક્રિયાઓ કરી રહ્યા છીએ એમાં ભાગ લે છે। પ્રોટીન સંશ્લેષણની ક્રિયા જે થાય છે આપણા કોષમાં, કોષ કેન્દ્રમાં રહેલા ન્યુક્લિક એસિડ ડીએનએમાં માહિતી સંગ્રહાયેલી હોય છે। તો ડીએનએમાં માહિતી છે, નાઇટ્રોજન બેઝ છે એની અંદર। તો આ ડીએનએની માહિતી આપણે આગળ જોવાના છીએ, બધું રચના ન્યુક્લિક એસિડ બનીશું। તો પ્રોટીનનું સંશ્લેષણ કોષ કેન્દ્રમાં રહેલા ન્યુક્લિક એસિડ જે રહ્યા એમાં માહિતી સંગ્રહાયેલી છે। તો પ્રોટીન બનાવવાનો ડીએનએમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ કેવો છે એને આધારે પ્રોટીન બને છે। પ્રોટીનને આધારે શરીરમાં લક્ષણો પ્રદર્શિત થાય છે, અને એ લક્ષણો જુદા જુદા છે સજીવમાં, કારણ કે નાઇટ્રોજન બેઝનો ક્રમ દરેક સજીવમાં જુદો જુદો છે, બરાબર। એટલે ન્યુક્લિક એસિડ બેન જૈવિક અણુ જવાબદાર બન્યો। કોણ જવાબદાર બન્યો? ન્યુક્લિક એસિડમાં માહિતી છે એ જવાબદાર છે, અને એ પ્રોટીન આપણું બનાવે છે, અને પ્રોટીનને કારણે લક્ષણો પ્રદર્શિત થતા હોય છે। તો આગળ આપણે જેનેટિક્સની અંદર 12માં પ્રોટીન સંશ્લેષણની ક્રિયાવિધિ ભણીશું। તો આ પ્રોટીનની માહિતી અર્થઘટન થયું। હવે પ્રોટીન કોષના બંધારણની અંદર 10થી 15% આપણે કીધું હતું, એટલે કે કેટલા? 12% હોય છે, બરાબર, બરાબર। તો પ્રોટીનનું પ્રમાણ કોષના બંધારણની અંદર 10થી 15% ટેબલમાં આપેલું છે, 12%। કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા આવશ્યક તત્વો છે, બરાબર। તો કેટલાક પ્રોટીન સલ્ફર પણ ધરાવે છે, જોઈશું આપણે। સિસ્ટીન, મિથિયોનિનમાં સલ્ફરયુક્ત એમિનો એસિડ છે। પછી આયોડિન છે, એફી છે, ફોસ્ફરસ પણ ધરાવે છે।
તો પ્રોટીનના બંધારણનો મૂળભૂત એકમ બિલ્ડિંગ બ્લોક છે કોણ છે નીટ? એમિનો એસિડ છે. તો આપણા જે રૂમ બને છે એની અંદર દિવાલો છે, દિવાલની અંદર કોણ છે? ઈંટો ગોઠવાયેલી છે. જો તમે એક એક ઈંટ કાઢી લેશો તો દિવાલ રહેશે નહીં રહે. દિવાલ તોડે તૂટી જશે તો રૂમ નહીં રહે. બરાબર? તો શરીર છે એનો બંધારણ એકમ પ્રોટીન છે, અને પ્રોટીનની અંદર બંધારણ એકમ તરીકે મૂળભૂત એકમ કોણ છે? એમિનો એસિડ છે. એ એમિનો એસિડ ખૂબ અગત્યના છે. જો એમિનો એસિડ નહીં હોય તો પ્રોટીન નહીં બને, પ્રોટીન નહીં હોય તો શરીરનું બંધારણ નહીં ગણાય. બરાબર? તો આ પ્રોટીનનું બંધારણ એકમ એમિનો એસિડ છે. શરીરમાં સંશ્લેષિત માત્ર 20 એમિનો એસિડ આપણા સજીવ શરીરમાં આવેલા છે. તો સંશ્લેષિત માત્ર 20 પ્રકારના જ એમિનો એસિડ છે. તો જ્યારે કુદરતની અંદર આશરે 300 એમિનો એસિડ જાણી શકાયા છે. કેટલા? 300 એમિનો એસિડ કુદરતની અંદર જાણી શકાયા છે. એમાં સજીવ શરીરની અંદર 20 એમિનો એસિડ આપણા આવેલા છે. તો પ્રોટીન 20 વિવિધ પ્રકારના એમિનો એસિડના બનેલા છે. તો જુદા જુદા એમિનો એક સરખા નથી, 20 જુદા જુદા છે. અને 20 જુદા જુદા શાના કારણે એમિનો એસિડમાં આપણે જોઈશું. તો પ્રોટીનમાં જે 20 વિવિધ પ્રકારના એમિનો એસિડનો બનેલ છે એટલે આપણે એને વિષમ પોલિમર, કારણ કે મોટો અણુ બનવાનો, પોલિમર એટલે મોટો અણુ. બરાબર? તો એક એમિનો એસિડ જુદો છે, બીજો જુદો છે, ત્રીજો જુદો છે, ચોથો જુદો છે, આવા 20 એમિનો એસિડ છે. બરાબર? તો આ 20 વિવિધ પ્રકારના એમિનો એસિડનો પ્રોટીન બનેલ છે એટલે એને આપણે હેટ્રોપોલિમર અથવા વિષમ પોલિમર. જો બધા એક સરખા એમિનો એસિડ હોય તો એ વેલાઇન એમિનો એસિડ બધા બનેલા હતો, સમ પોલિમર કહેવાતો. પણ એવું હોતું નથી. આપણા સજીવમાં જૈવિક ક્રિયાઓ કરવા માટે એમિનો એસિડના 8 ક્રિયાશીલ સમૂહમાં વિવિધતા છે. એટલે વિવિધ પ્રકારના એમિનો એસિડ બધા મહત્ત્વના છે. એટલે 20 વિવિધ પ્રકારના એમિનો એસિડથી પ્રોટીન બનેલું છે. એટલે એને આપણે વિષમ પોલિમર કહીશું. આપણે દાખલા તરીકે ABCDના અક્ષરો 26 અક્ષરો છે. બરાબર? તો હવે ABCDના અક્ષરો કોઈ પણ નામ લખીએ છીએ એની અંદર આપણે જોઈએ, કોઈ વાક્ય જોઈએ તો બધા એ 26 અક્ષરોમાંથી 27મો અક્ષર નથી. વિવિધ પ્રકારની બુકો ઇંગ્લિશમાં લખાયેલી જોઈએ છીએ. એ રીતે સજીવ શરીરમાં 20 એમિનો એસિડથી જ પ્રોટીન બને છે. અને જુદા જુદા 20 એમિનો એસિડ ગોઠવણી થાય છે. બરાબર? ડબલ એ કોઈ આવતા હોય અને વિવિધ પ્રકારના હજારો પ્રોટીન આપણા દૈનિક ક્રિયામાં રોજે રોજ જરૂર પડતી છે. બાળકમાં જુદા હોય, બાળક વિકાસ થાય વખત જુદા છે. પછી બાળકની અંદર જન્મે ત્યારે પ્રોટીનની અમુક જરૂરિયાત પડે છે. અમુક તરુણ અવસ્થાએ પહોંચે, બરાબર, યુવા અવસ્થાએ પહોંચે, પરિપક્વ બને એ વખત પ્રોટીનની જરૂર પડે, વૃદ્ધાવસ્થામાં પ્રોટીનની અમુક જરૂર. તો આ શરીરમાં પ્રોટીન આ રીતે જરૂરિયાત પ્રમાણે કોષમાં બનતા રહે છે. કોણ બનાવે છે? DNA દ્વારા માહિતી સંકળાયેલી છે એના દ્વારા બનતા હોય છે. તો આ વિષમ પોલિમર છે પ્રોટીનનું. આગળ એક સરખા એમિનો એસિડ એની અંદર હોતા નથી. 20 એમિનો એસિડને જૈવિક પ્રોટીન ભાષાના 20 આલ્ફાબેટ તરીકે ઓળખીશું. આપણે મૂળાક્ષરો તરીકે ઓળખીશું. તો 20 એમિનો એસિડને જૈવ પ્રોટીન ભાષાના 20 આલ્ફાબેટ્સ તરીકે ઓળખાય છે. હેતુલક્ષી પ્રશ્ન પણ નવો નીટનો બનાવો તો બની શકશે. અહીંયા આપણે ટેક્સ્ટ બુકમાં નથી. ચલો, પ્રાણી સૃષ્ટિની અંદર કોલેજન એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયો છે. બરાબર? તો પ્રાણી સૃષ્ટિની અંદર આપણે જોઈએ તો કોલાજન એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. બરાબર? તો કોલાજન શ્વેત, બરાબર, તંતુઓની અંદર બંધારણમાં છે. તંતુ ઘટક વિષયમાં આપણે ભણ્યા હતા. વનસ્પતિ સૃષ્ટિ અને સમગ્ર જીવાવરણની અંદર ધ્યાન રાખજો, વનસ્પતિ સૃષ્ટિ આ બધી વનસ્પતિઓમાં અને સમગ્ર જીવાવરણમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન હોય તો રૂબિસ્કો. કયું છે? રૂબિસ્કો છે. રિબ્યુલોઝ, બાયફોસ્ફેટ, કાર્બોક્સિલેજ એન્ડ ઓક્સિજનેજ. તો આ રૂબિસ્કો વગર અંધકાર પ્રક્રિયા કેલ્વિન ચક્ર ચાલતું નથી. આ ઉત્સેચકો હોય તો જ એ ક્રિયા કરી શકે છે. કાર્બોક્સિલેજ ઉત્સેચકો જોઈએ. આર્યુ રૂબિસ્કોમાં કાર્બોક્સિલેજ તો જ અંધકાર પ્રક્રિયા ચાલે, તો જ ખોરાક બને છે,
તો જ પૃથ્વી પરના બધા સજીવોનો ખોરાક બની શકે છે, વનસ્પતિ બને. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અંધકાર પ્રક્રિયા કેલ્વિન ચક્રમાં આ ઉપયોગી છે. એટલે આખા જીવાવરણમાં તો વનસ્પતિ ના હોય તો ઉત્પાદકો તરીકે કોણ રહે? ખોરાક બને જ નહીં તો પ્રાણીઓ ના રહી શકે. એટલે અહીંયા વનસ્પતિ સૃષ્ટિ અને સમગ્ર જીવાવરણનો પ્રભાવી કહેતો રૂબિસ્કો લખવાનું, પ્રાણી સૃષ્ટિમાં કહેતો કોલેજન આવે. આ હેતુલક્ષી ખાસ યાદ રાખો. બરોબર. ચલો હવે આપણે આગળ જોઈએ. એમિનો એસિડના બંધારણ ઘટક છે પ્રોટીન, એની વાત કરીશું બધા. તો પ્રોટીનના બંધારણીય એકમ બિલ્ડિંગ બ્લોક તરીકે હોય તો કોણ છે? એમિનો એસિડ છે. બિલ્ડિંગની અંદર બ્લોક ઈંટો છે, એવી રીતે આપણા શરીરની અંદર પ્રોટીનનું બંધારણ એકમ કોણ છે? એમિનો એસિડ છે. તો એમિનો એસિડ એક ઓર્ગેનિક છે, બરાબર, કાર્બનિક રસાયણ છે. એની અંદર આપણે બંધારણ સૂત્ર જોઈએ તો કાર્બન છે, 4 સંયોજકતાઓ છે. જુઓ, 4 ઉપર સમૂહ જુદા છે. કાર્બોક્સિલિક સમૂહ છે, એમિનો સમૂહ છે, હાઇડ્રોજન છે અને આર ક્રિયાશીલ સમૂહ છે. બરોબર. તો અહીંયા જે બિલ્ડિંગ બ્લોક, બરોબર. અરે તો આલ્ફા કાર્બન કોને કહેવાય? આલ્ફા એમિનો એસિડ કોને કહીશું? એની વાત કરીએ આપણે. કે એમિનો એસિડ જે રહ્યો એની અંદર એક કાર્બન પર એક એમિનો સમૂહ અને એક કાર્બોક્સિલિક સમૂહ આવેલા હોય છે. તો અહીંયા એમિનો એસિડમાં એક કાર્બન પર એક એમિનો સમૂહ અને એક કાર્બોક્સિલિક સમૂહ આવેલા હોય છે. તેને આલ્ફા કાર્બન કહીશું આપણે. કયું કાર્બન કહીશું? આલ્ફા કાર્બન કહીશું આપણે. તો અહીંયા આલ્ફા કાર્બન અથવા આલ્ફા એમિનો એસિડ કહીશું. તેમાં કાર્બનની 4 સંયોજકતાના સ્થાને 4 પ્રતિસ્થાયી સમૂહ જોડાયેલા છે. એક કાર્બોક્સિલિક સમૂહ, NH2 સમૂહ, હાઇડ્રોજન અને આર ક્રિયાશીલ સમૂહ, અન્ય ક્રિયાશીલ સમૂહ હોઈ શકે. બરાબર. તો આ 4 સંયોજકતાના સ્થાને 4 પ્રતિસ્થાયી સમૂહ જોડાયેલા હોય છે. તો અહીંયા આપણે જોઈશું કે આર સમૂહની પ્રકૃતિને આધારે તો આપણે આગળ પણ અભ્યાસ કરીશું કે એની અંદર આર ક્રિયાશીલ સમૂહમાં ધ્રુવીયતાને આધારે એમિનો એસિડના વિવિધ પ્રકાર પડે છે. તો આર જૈવિક અગત્યતા જે સજીવ કોષમાં જે રહેલી છે એ આર ક્રિયાશીલ સમૂહમાં રહેલી છે અને આર ક્રિયાશીલ સમૂહને આધારે એમિનો એસિડના વિવિધ પ્રકાર પડેલા છે, 20 પ્રકાર પડે છે. તો આર સમૂહની પ્રકૃતિને આધારે 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. તો આ 20 પ્રકારના જે એમિનો એસિડ જોવા મળ્યા છે એની અંદર પ્રોટીનના એમિનો એસિડમાં આર સમૂહ તરીકે, ઉદાહરણ તરીકે 3 એમિનો એસિડ આપણી પાસે આપેલા છે. એની માટે હેતુલક્ષીની અંદર બંધારણ સૂત્ર આપેલું હોય કે લખવાનું હોય તો પૂછેલું હોય છે. બરાબર. આર બરાબર કોણ છે? અહીંયા આર બરાબર કોણ છે? હાઇડ્રોજન. તો ગ્લાયસિન એમિનો એસિડ બને. સી એક કાર્બોક્સિલ, ગમે તેવા બધા સમૂહ લખાયું નહીં કે અહીંયા જ લખવું, ગમે તેવો લખાયા બધું ફરતું 4 કાર્બન સંયુક્ત હોવું જોઈએ. NH2 લખો, અહીંયા લખો, COO અહીંયા લખો, ગમે તે લખી શકાય. તો આ કાર્બન છે, COO સમૂહ, NH2 સમૂહ એક તો હોય જ. હાઇડ્રોજન આયન હતો, વત્તા આર બરાબર કોણ આવ્યું? હાઇડ્રોજન આવ્યું. તો આ ગ્લાયસિન એમિનો એસિડ છે. કયો છે? ગ્લાયસિન એમિનો એસિડ છે. સૌથી સરળ એમિનો એસિડ હોય તો કોણ છે? આ ગ્લાયસિન છે. બરાબર. આર બરાબર H ધરાવે છે. સંમિત આલ્ફા કાર્બન કહેવાય. સંમિત આલ્ફા કાર્બન છે. ચલો, આર સમૂહ તરીકે આર બરાબર કોણ છે? મિથાઇલ સમૂહ આવેલો હોય તો જુઓ, CnH2 COOH, આર બરાબર કોણ આવી ગયું? મિથાઇલ સમૂહ આવી ગયો. આ કોણ આવી ગયું? મિથાઇલ સમૂહ આવી ગયું. તો એલેનિન, કયો એમિનો એસિડ છે? એલેનિન છે. CH3 હોય તો. ચલો, હાઇડ્રોક્સિલ મિથાઇલ હોય તો H2OH સમૂહ જોડાઈ ગયો અહીંયા આર બરાબર. તો સેરિન એમિનો એસિડ છે. તો સેરિન એમિનો એસિડ થશે. બરાબર. તો આપણી પાસે આર બરાબર અહીંયા CH2OH, CH3 અને H જોડાયેલા છે. આ H હોય તો કોણ? ગ્લાયસિન.
અને મિથાઇલ સમૂહ હોય તો એલેનિન અને CH2 હોય તો હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ હોય છે. તો આપણી પાસે આ 3 એમિનો એસિડના ઉદાહરણ આપેલા છે, ખાસ નીચેમાં આપેલા છે ટેક્સ્ટ બુકમાં, એને આધારિત જોઈએ છે આપણે. ચલો હવે આગળ જોઈએ શું આપણે, બરાબર. તો ગુણધર્મોની થોડીક વાત કરીશું, બરાબર. હવે પ્રોટીનની અંદર આગળ જોતા જઈએ આપણે કે એમિનો સમૂહ, કાર્બોક્સિલ સમૂહ અને આર ક્રિયાશીલ સમૂહને આધારે એમિનો એસિડના બંધારણ સૂત્રમાં આપણે જોયું કે એક કાર્બનમાં 4 સંયુક્તતાઓ છે. એ 4 સંયુક્તતાઓમાં જોઈએ તો એક બાજુ NH2 સમૂહ, COO સમૂહ, હાઇડ્રોજન આયન અને આર ક્રિયાશીલ સમૂહ આ છે. હવે અહીંયા હાઇડ્રોજન તો ફિક્સ છે, પણ NH2, COOH અને આર ક્રિયાશીલ સમૂહને આધારે એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો નક્કી થાય છે. તો NH2 તથા COOH સમૂહની સંખ્યાને આધારે આપણે જોઈએ તો કયો ગુણધર્મ ધરાવતા હોય, તો આપણે કાર્બોક્સિલિક સમૂહ વધુ હોય. એક તો આવેલો છે COOH સમૂહ, પણ આર બરાબર COOH સમૂહ આવતો હોય, બરાબર. તો એક NH2 સમૂહ અને 2 કાર્બોક્સિલિક સમૂહ થાય, બરાબર. તો અહીંયા આપણે એવા 2 હોય તો એસિડિક છે ગ્લુટામિક એસિડ અને એક બીજો છે એસ્પાર્ટિક એસિડ, 2 છે થશે, બરાબર. ચલો NH2 સમૂહ વધુ હોય તો એક NH2 સમૂહ એક સંયુક્તતા પર તો છે, પણ આર બરાબર પણ NH2 આવેલો હોય તો એ 2 NH2 અને એક કાર્બોક્સિલિક સમૂહ થઈ જશે, તો બેઝિક કહેવાય. તો બેઝિક એમિનો એસિડની અંદર કોણ છે, અહીંયા આપણી પાસે બેઝિકની અંદર લાઇસિન આપ્યું છે, આર્જિનિન છે, બરાબર, ગ્લુટામિન અને એસ્પર્જિન, 4 એમિનો એસિડ આવશે ઉદાહરણ તરીકે. પણ આપણે અહીંયા ગ્લાયસિન આપણે ચોપડીમાં આપેલું છે, બરાબર. લાઇસિન એમિનો એસિડ પસંદ કરો, બેઝિક હોય તો. એસિડિક હોય તો ગ્લુટામિક એસિડ. ચલો તટસ્થ NH2 અને COOH જ હોય, એક જ હોય રહે, તો કોણ થશે તટસ્થ છે, તો વેલાઇન. તટસ્થમાં કોણ આવે, વેલાઇન છે, લાઇસિન છે, ગ્લાયસિન, એલેનિન, લિસિન, આઇસોલિસિન, સેરિન, થ્રિયોનિન આ બધા આવેલા છે, બરાબર. તો એ બધા તટસ્થ છે, કારણ કે એમાં એક NH2 અને એક કાર્બોક્સિલિક સમૂહ ધરાવતા હોય છે. આર બરાબર તટસ્થતા જોવા મળશે, બરાબર, H અથવા OH. ચલો સુગંધીદાર એરોમેટિક એમિનો એસિડની વાત કરીએ તો ટાયરોસિન, ફિનાઇલ એલેનિન. તો સુગંધીદાર એમિનો એસિડમાં ટાયરોસિન અને ફિનાઇલ એલેનિન છે. પછી વિષમ ચક્રીય એમિનો એસિડની વાત કરીએ તો ટ્રિપ્ટોફેન, હિસ્ટિડિન અને પ્રોલાઇન છે. આ 3 એમિનો એસિડ એની અંદર આવે છે. તો હેતુલક્ષીની અંદર પૂછાતા પછી આ વખત પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે લાઇસિનનો, બરાબર, બેઝિક એમિનો એસિડનો નીટમાં. ચલો હવે જોઈએ આપણે કોઈ એમિનો એસિડનો વિશેષ ગુણ છે, વિશિષ્ટ ગુણ જોવા મળે છે. NH2 તથા COOH સમૂહ આયનીકરણ પામી શકે છે, તેથી જુદા જુદા pH વાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી રહે છે. તો એમિનો એસિડની અંદર એનો ગુણ છે કે NH2 સમૂહ અને COOH સમૂહ એ આયનીકરણ પામી શકે છે, બરાબર. અને એ આયનીકરણ પામી શકે છે ના કારણે એ જુદા જુદા pH વાળા દ્રાવણમાં, એસિડિક હોય કે બેઝિક દ્રાવણ હોય કે તટસ્થ દ્રાવણ હોય, એની અંદર એની રચના બદલાતી રહે છે. તો આપણે એક ઉદાહરણ તરીકે અહીંયા સમજી લઈએ. આપણી પાસે 3 આ ટાઈપનું સમીકરણ આપી દીધેલું છે કે ધન વીજભાર ધરાવતા એમિનો એસિડ આપ્યા છે, ઋણ વીજભારવાળા બંને આયન હોય તો તટસ્થ જ્વિટર આયનની વાત કરેલી છે, બરાબર. તો અહીંયા આપણે ઋણ વીજભારિત એમિનો એસિડ કઈ રીતે બને, આપણી પાસે આ એમિનો એસિડ છે, બરાબર. આપણી પાસે આ NH2 COOH RH છે. હવે એને બેઝિક દ્રાવણની અંદર આપણે pH વાળા માધ્યમમાં હોય તો OH સમૂહ હશે, બેઝિક હોય તો એ OH સમૂહ સાથે એમાંથી હાઇડ્રોજન આયન જોડાઈ જશે, એટલે પાણી અહીંયા હાઇડ્રોજન દૂર થશે, બરાબર, અને પાણીનું અણુ બની જશે. તો શું બની જશે, ઋણ વીજભાર બની જશે, બરાબર. તો NH2 H COO અને R. તો આપણે કયો વીજભાર બની ગયો, ઋણ વીજભારિત બની ગયું. તો ઋણ વીજભારિત એમિનો એસિડ કહીશું. કયા દ્રાવણમાં, બેઝિક દ્રાવણમાં આયનીકરણ પામ્યું, બરાબર. તો H+ અહીંથી દૂર થઈ ગયો, બરાબર, પાણી બની ગયું અને
બેઝિક સમૂહ બની ગયો અહીંયા કોણ ઋણ વીજભારિત બની ગયો એમિનો એસિડ. ચલો અહીંયા જોઈએ તો એમિનો એસિડની અંદર જુઓ એસિડિક દ્રાવણમાં હાઇડ્રોજન આયનો હોય, એ હાઇડ્રોજન આયનો જે રહ્યા એ અહીંયા એમિનો સમૂહ સાથે જોડાઈ જાય છે, બરાબર. એટલે એમોનિયમ આયન થઈ જશે, NH3+ થઈ જશે, બરાબર. CHR તો હોય, COOH હતું, બરાબર. તો NH3 પર ધન વીજભારિત થઈ ગયા રે, કેવા બની ગયા ધન વીજભારિત થયા. અને હાઇડ્રોજન ગુમાયો એટલે ઋણ વીજભાર બન્યો, અને હાઇડ્રોજન મેળવ્યો ધન વીજભારિત બની ગયો, બરાબર દ્રાવણમાં. ચલો બંને વીજભારો ધરાવે તો જીટર આયન દ્વિધ્રુવી આયન કહીશું આપણે, બરાબર. બંને આયન મેળવે છે, અહીંયા હાઇડ્રોજન અહીંયા ગુમાવે છે, અહીંયા હાઇડ્રોજન મેળવે છે, તો શું થઈ ગયું ધન અને ઋણ વીજભારિત તટસ્થ કહેવાય, જીટર આયન તરીકે આપણે એને ઓળખીશું, બરાબર. તો આ રીતે આ બે મુદ્દા આપણે વધારાના સમજવા માટે લીધા. પછી દ્વિધ્રુવી આયનો તો બે આયનો ધરાવતા બંને દ્રાવણમાં તટસ્થ દ્રાવણ છે, બરાબર. ચલો આ રીતે એમિનો એસિડનું આપણે લાક્ષણિકતાઓ ગુણધર્મોની વાત કરીએ. હવે આપણે જોઈશું પેપ્ટાઇડ બંધની વાત કરવાની આવશે આપણી પાસે, બરાબર. બંધની વાત કરીશું. પેપ્ટાઇડ બંધ જોઈએ. ડાયપેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ કઈ રીતે બને છે એની વાત કરીએ આપણે. પેપ્ટાઇડ બંધ તો પ્રોટીન કે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં અનેક એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય છે. તો પ્રોટીન છે એ વિષમ પોલિમર છે, જુદા જુદા એમિનો એસિડ એકબીજા સાથે જોડાયેલા છે. તો કયા બંધથી જોડાય છે? પેપ્ટાઇડ બંધ. તો પેપ્ટાઇડ બંધ કોને કહેવાય એની વાત કરીએ આપણે. તો એક એમિનો એસિડનો કોણ કાર્બોક્સિલિક સમૂહ, એક એમિનો એસિડ R1 એટલે એક એમિનો એસિડ એનો કાર્બોક્સિલિક સમૂહ, બીજા એમિનો એસિડનો NH2 સમૂહ, ધ્યાન રાખજો બરાબર, બરાબર. તો એક કાર્બોક્સિલિક સમૂહ અને બીજા એમિનો એસિડનો NH2 સમૂહ નિર્જલીકરણની ક્રિયાથી પાણીનો એક અણુ ગુમાવે છે. તો અહીંયા આપણે આ OH કામ કરશે અને આ H છે, બરાબર. તો એક એમિનો એસિડનો કાર્બોક્સિલિક સમૂહ અને બીજા એમિનો એસિડનો NH2 એટલે કે એમિનો સમૂહ નિર્જલીકરણની ક્રિયાથી આ બે અણુ જોડાય તો પાણીનો અણુ દૂર થાય એ ક્રિયાને શું કહેવાય? નિર્જલીકરણ. નિર્જલીકરણની ક્રિયાથી પાણીનો એક અણુ ગુમાવી પરસ્પર જે બનતી CONH જે બનતી જોડાય છે એને પેપ્ટાઇડ બંધ કહે છે. અહીંયા એમિનો એસિડ સમાને હોય અને અસમાન પણ હોય. આ બે એમિનો એસિડ સરખા પણ હોય અને બે જુદા પણ હોય. એટલે સમાન કે અસમાન બે એમિનો એસિડ પરસ્પર નિર્જલીકરણની ક્રિયાથી પાણીનો એક અણુ ગુમાવી પરસ્પર CONH બંધથી જોડાય છે, તેને પેપ્ટાઇડ બંધ કહીશું, બરાબર. અને પેપ્ટાઇડ બંધથી જોડાઈને આ બે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈને બનતી જે રચના છે એને ડાયપેપ્ટાઇડ કહીશું. તો ડાયપેપ્ટાઇડની વ્યાખ્યા પણ જોડેથી છે, બરાબર. તો બે સમાન કે અસમાન એમિનો એસિડમાં એક એમિનો એસિડનો કાર્બોક્સિલિક સમૂહ સાથે બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ નિર્જલીકરણની ક્રિયાથી પાણીનો એક અણુ ગુમાવી પરસ્પર CONH બંધથી જોડાય છે, તે બંધને પેપ્ટાઇડ બંધ કહેવાય. અને પેપ્ટાઇડ બંધથી જોડાઈને આ બનતી રચનાને ડાયપેપ્ટાઇડ કહીશું. બોલો ક્લિયર? ડાયપેપ્ટાઇડની વ્યાખ્યા દીધી. 3 જોડાય તો ટાયપેપ્ટાઇડ, 4 જોડાય તો ટેટ્રાપેપ્ટાઇડ, અને વધારે જોડાય છે તો પોલીપેપ્ટાઇડ. તો બધા કેટલા બધા એમિનો એસિડ જોડાયા છે? જો અહીંયા આપણે બનાવીએ છીએ એક શૃંખલા બનાવીએ લઈએ છીએ વધારે મુદ્દો નીટ માટે. અનેક એમિનો એસિડના અણુઓ પેપ્ટાઇડ બંધથી જોડાઈને બનતી લોબી આ શૃંખલાને શું કહેવાય? પોલીપેપ્ટાઇડ કહીશું આપણે.
તો અનેક એમિનો એસિડના અણુઓ પેપ્ટાઇડ બંધથી જોડાઈને બનતી લાંબી આ શૃંખલાને પોલીપેપ્ટાઇડ કહીશું. હવે આ પોલીપેપ્ટાઇડની અંદર જોઈએ આપણે, જુઓ, એક કે વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા વડે પ્રોટીનની રચના થાય. એક શૃંખલાથી બને, બેથી બને, 3 શૃંખલાઓ જોડાય, 4 શૃંખલાઓ જોડાય તો આ પ્રોટીનની રચના બનતી હોય છે. પ્રાથમિક પ્રોટીન, દ્વિતીય પ્રોટીન, તૃતીય પ્રોટીન, ચતુર્થ પ્રોટીન આપણે મળવાના છીએ. બરાબર. દરેક પોલીપેપ્ટાઇડ શૃંખલામાં મુક્ત એમિનો સમૂહ એક છેડે અહીંયા કોણ હોય, દાખલા કે આ શૃંખલા અહીંથી શરૂ થઈ તો અહીંયા મુક્ત એમિનો સમૂહ છે, એના સાથે કોઈના સાથે એમ જોડાણ નથી. તો દરેક પોલીપેપ્ટાઇડ શૃંખલામાં મુક્ત એમિનો સમૂહ, આ મુક્ત એમિનો સમૂહ ધરાવતા છેડાને એમિનો ટર્મિનલ અથવા N ટર્મિનલ કહીશું આપણે એને. એમિનો ટર્મિનલ અથવા આ N ટર્મિનલ કહીશું આપણે. જો NH2 સમૂહનો છેડો છે એને આપણે N ટર્મિનલ કહીશું. બરાબર. જ્યારે બીજી બાજુ શૃંખલામાં જુઓ, બીજા છેડે બીજી બાજુ કાર્બોક્સિલ સમૂહ ધરાવતા સમૂહને મુક્ત છેડો કેવો છે, કાર્બોક્સિલિક સમૂહ ધરાવતા બીજો છેડો જે રહ્યો એને આપણે શું કહીશું, કાર્બોક્સિલિક સમૂહ ધરાવે છેડા પર જુઓ તો એ છેડાને આપણે શું કહીશું, ટર્મિનલ એટલે છેડો. અને કાર્બોક્સિલનો C તો C ટર્મિનલ કહીશું આપણે આને, C ટર્મિનલ કહે છે. તો બોલો, છેડાઓ હેતુલક્ષીમાં કેટલી વખત મૂકેલા હોય. અને પોલીપેપ્ટાઇડ શૃંખલાની અંદર ડાયસલ્ફાઇડ બંધ જોવા મળે છે શૃંખલાઓને જોડવા માટે ઘડીને. આ ઘડીને જોડવા માટે અહીંયા કોણ હોય, ડાયસલ્ફાઇડ બંધ હોય છે. ચલો, કેટલાક એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. શરીરની જરૂરિયાતને આધારે એના 2 પ્રકાર આપણે વાત કરીએ અહીંયા. બરાબર. તો આવશ્યક એમિનો એસિડ, બિન આવશ્યક એમિનો એસિડ. આવશ્યક એટલે જરૂર પડે છે, જે આપણા શરીરમાં સંશ્લેષણ થતું નથી અને ખોરાકમાંથી એ પ્રાપ્ત થતા લેવા જ પડે છે, ખોરાકમાંથી જ મળે છે, તો એને આપણે આવશ્યક એમિનો એસિડ કહીશું. પુખ્ત વ્યક્તિની અંદર 8 એમિનો એસિડ છે, બાળકોમાં આવા 10 છે. તો 8 તો હોય ને, બીજા 2 છે, બાળકમાં 10 એમિનો એસિડ સંશ્લેષણ થતા નથી, એટલે ખોરાક દ્વારા પૂરા પાડવામાં આવે છે. બિન આવશ્યક એટલે પ્રાણી શરીરમાં સંશ્લેષણ થઈ જાય છે, એને ખોરાક લેવાની જરૂર પડતી નથી. બરાબર. ખોરાકમાંથી મળતા નથી. બરાબર. તો અહીંયા આપણને આ એક માહિતી પ્રાપ્ત થઈ જઈ. બરાબર. તો એમિનો એસિડની વાત, આવું પ્રોટીનની રચના, પ્રોટીનનું બંધારણ અને એની અગત્યતાની વાત કરીશું. બરાબર. પ્રોટીનની વાત કરીએ હવે. પ્રોટીનની સંરચના અને તેનું બંધારણ. જીવવિજ્ઞાની બાયોલોજિસ્ટ છે એ પ્રોટીનની રચનાને 4 સ્તરે વ્યક્ત કરે છે. 1 પ્રાથમિક પ્રોટીન, 2 દ્વિતીય પ્રોટીન, 3 તૃતીય પ્રોટીનની સંરચના અને 4 પ્રોટીન સંરચના. તો અહીંયા આપણે પ્રાથમિક પ્રોટીનની વાત કરીએ પહેલી કે ભાઈ ઘણા એમિનો એસિડની શૃંખલા છે, ઘણા બધા એમિનો એસિડની સીધી શૃંખલા હોય. તો પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડની સંખ્યા, એના પ્રકારો, ક્રમને આધારે પ્રોટીનની પ્રાથમિક રચના નક્કી થાય છે. 25 એમિનો એસિડનું હોય, 70 એમિનો એસિડ ગોઠવાઈને બનેલી હોય, પણ આવી લોબી શૃંખલા જે બનેલી હોય એમિનો એસિડ ગોઠવાઈને, એને પ્રાથમિક પ્રોટીન કહીશું આપણે. બરાબર. તો અહીંયા એના એક છેડે N ટર્મિનલ, બીજો છેડો આપણે C ટર્મિનલ કહેતા હતા. બરાબર. દ્વિતીય સંરચના જોઈએ. દ્વિતીય પ્રોટીન, પ્રોટીન તંતુઓ લોબા તંતુ જેવી રચના નથી. આમ લોબા તંતુ જેવા રચના નથી. દોરી લોબી તો ફિરકીમાં ગોળ ગોળ વીંટાળી દઈએ છીએ આપણે, ગોળ કુંતલ જેવી રચના બને છે. જો આપણી કુંતલમય રચના છે, પરંતુ પ્રોટીનનો તંતુ કુંતલની જેમ વળેલો હોય છે અને જમણી બાજુ કુંતલ વળેલું જોવા મળે. અન્ય જગ્યાએ તો પ્રોટીનનો તંતુ બીજા સ્વરૂપમાં પણ વીંટળાયેલો હોય છે, પણ મોટા ભાગે જમણી બાજુનું કુંતલનું વળાંક જોવા મળશે. એટલે કુંતલમય રચના જોવા મળે. દોરી લોબી હોય તો વીંટાળેલી હોય તો ગોળ કુંતલ બની જશે. જુઓ. બરાબર. તૃતીય સંરચના. તૃતીય સંરચનાની અંદર જોઈએ તો પ્રોટીનની લાંબી શૃંખલા પોતાની જાતે જ ઊનનો દડો લાવીએ છીએ આપણે, ઊનની. બરાબર. આમ પોલો હોય છે, દબાઈએ પોચો હોય છે. દોરી કેવી રીતે વીંટળાયેલી છે બધી જોવામાં થઈ બધી, અને અંદર પોલો હોય છે ભાગ.
તો એ ઊનના પોલા દડાની જેમ વીંટળાયેલ હોય તો એ તૃતીય પ્રોટીન છે. તો જો આડો આડો આમ ગૂંઠાયેલો તો દોરણ વચ્ચે પોલો હોય. આ પ્રોટીનનો ત્રિપરિમાણિક સ્વરૂપ પ્રદર્શિત કરે છે. તો કયો? તૃતીય પ્રોટીન. ઘણી જૈવિક ક્રિયાઓ માટે આવશ્યક છે. બરાબર. ચતુર્થ પ્રોટીન જુઓ. કેટલાક પ્રોટીન એક કરતાં વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓની ગોઠવણીથી બને છે. તેમાં દરેક પોલીપેપ્ટાઇડ એકબીજાની સાપેક્ષ ગોઠવાયેલી હોય છે. પેલી ગોઠવાયેલી સાપેક્ષ બીજી ગોઠવાયેલી હોય છે. દડા દાખલા કે લાઈન એક બે પછી ઉપર ગોઠવાજો સાપેક્ષ ગોઠવાયેલા હોય. દાખલા તરીકે ગોળ દડાની બનેલી સીધી શૃંખલા, ગોળ દડા લાઈન શોર્મ ગોઠવી લો. બરાબર. એ સાપેક્ષ ગોઠવાયેલા હોય. દડાઓ એકબીજા પર તો અહીંયા કીધું કે ભાઈ દડાઓ એકબીજા પર ગોઠવાઈને સમઘનાર્થી બને. આમ સમઘન બને, કોઈ તકતી જેવી રચના બને. બરાબર. આમ તકતી જ બની જાય ચાર ગોઠવાયેલા, તો બીજા ચાર ગોઠવાય તો સમઘન બની જશે. બરાબર. તો અહીંયા આપણે એ સમઘન જેવી રચના બનાવતા હોય છે કે તકતી જેવી. પ્રોટીનની ત્રિપરિમાણિક ગોઠવણીને ચતુર્થ પ્રોટીન કહીશું આપણે. અહીંયા બી ત્રિપરિમાણ સ્વરૂપ હતું, અહીંયા પણ ત્રિપરિમાણ સ્વરૂપ આવ્યું. તો આ બે ત્રિપરિમાણ સ્વરૂપવાળા તૃતીય અને ચતુર્થ પ્રોટીન છે. આ પ્રોટીનની અંદર હાઇડ્રોજન બંધ હોય, હાઇડ્રોફિલિક હોય, ડાયસલ્ફાઇડ કે આયનિક બંધ ભાગ લે છે. બરાબર. તો પુખ્ત મનુષ્યમાં આપણે જોઈએ છીએ HB 4 પેટા એકમોનો બનેલ છે. તો હિમોગ્લોબિનની આ રચના છે 1, 2, 3 અને 4 છે. જુઓ 4 પેટા એકમો છે. એમાં 2 પેટા એકમ આલ્ફા છે અને 2 પેટા એકમ કયા છે? બીટા છે. બરાબર. તો એમાં 4 હિમાયન સ્વરૂપ સાથે જોડાયેલ છે. તો આ Fe તત્વ સાથે જોડાયેલ છે, Fe તત્વ જોડાયેલ છે, Fe છે આયન છે 4 Fe. 4 હિમોગ્લોબિનની અંદર 4 Fe આયન હોય અને ગ્લોબિન પ્રોટીન શૃંખલા છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી છે. જુઓ તો HBની રચના કરે છે. તો આ પ્રોટીનના બંધારણીય રચનાની વાત કરીએ આપણે. હવે પ્રોટીનના કાર્યની વાત કરીએ. પ્રોટીનના કાર્યોની વાત કરીએ આપણે. કોષરસ પટલમાં પોષક દ્રવ્યોનું વહન આપણે ભણીને આવ્યા છીએ. બરાબર. તો અહીંયા પ્રોટીન લિપિડના અણુ હતા. બરાબર. લિપિડના બેવડું સ્તર હતું, વચ્ચે અંતર્ગત પ્રોટીન આવતું હતું. તો અહીંથી અણુઓ આમાં થઈને વહન પામતા હતા. સાનુકૂલિત્વને ભણ્યા હતા આપણે વાહક પ્રોટીન. તો બહારથી અણુઓને પ્રોટીનની મદદથી જ અંદર દાખલ થાય છે. એટલે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોનું વહન કરવાનું. ચલો, સંક્રમિત કે ચેપગ્રસ્ત સૂક્ષ્મજીવો સામે રક્ષણ એન્ટીબોડી ઉત્પન્ન થાય છે આપણા શરીરમાં. ઇમ્યુનોગ્લોબ્યુલિન IG કહીશું આપણે. તો એ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે. કેટલાક અંતઃસ્રાવ સ્વરૂપે તો આપણે ઇન્સ્યુલિન છે, જો અંતઃસ્રાવ છે પ્રોટીનનો બનેલો છે. આ વધારાના ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવે છે. કેટલાક ઉત્સેચક તરીકે તો ટ્રિપ્સિન ઉત્સેચક છે, પ્રોટીનનું પાચન કરી અંશત પ્રોટીનનું પાચન કરશે, પોલીપેપ્ટાઇડ ડાયપેપ્ટાઇડ અણુ બનાવશે. બરાબર. તો અહીંયા આપણે કોલાજન પ્રોટીન છે એ આંતરકોષીય આધારક દ્રવ્ય છે. તો આપણે ભણીને આવ્યા છે તંતુઘટક સંયોજક પેશીની અંદર જે કોષોની વચ્ચે તંતુઓ ગોઠવાયેલા હતા એ આધારક દ્રવ્યની અંદર. તો શ્વેત તંતુ કોલાજન પ્રોટીનના બનેલા હતા. ઇન્સ્યુલિન અંતઃસ્રાવ, ટ્રિપ્સિન ઉત્સેચક, એન્ટીબોડી રોગકારક સામે લડત આપી IG કહીએ ઇમ્યુનોગ્લોબ્યુલિન. બરાબર. જે 12માં આગળ ભણીશું આપણે ડિટેલમાં. રિસેપ્ટર ગ્રાહી પ્રોટીન ગ્રહણ કરવાવાળા. તો રિસેપ્ટર પ્રોટીન કોષરસ પટલની અંદર આવેલા હોય છે અને એ રિસેપ્ટર અણુ સાથે અંતઃસ્રાવ જોડાય છે અને પછી કોષમાં દાખલ થતો હોય છે. તો એ રિસેપ્ટર ગ્રાહી પ્રોટીન. સંવેદના ગ્રાહી તો ગ્રાહી ઘ્રાણ, સ્વાદ, અંતઃસ્રાવ. તો આપણે સુગંધના અણુઓ અંદર પ્રોટીનના એની સાથે આ સુગંધના ગંધના અણુઓ જોડાય છે. એવી રીતે આપણે સ્વાદ છે જીભ ઉપર મૂકી છે તેઓ પણ એના કોષો ઉપર ગ્રાહી અણુ આપણા સપાટી આવેલી છે ગ્રાહી પ્રોટીન એના સાથે જોડાય છે. અંતઃસ્રાવો પણ જોડાઈને અંદર દાખલ થાય છે. બરાબર. GLUT ગ્લુટ4 પ્રોટીન. તો આ પ્રોટીન છે એ ગ્લુકોઝનું કોષોમાં વહન કરવા માટે જવાબદાર છે. બરાબર. તો આ આપણે કોષો પ્રોટીન કયા કાર્યો કરે આપણી એનસીઈઆરટી બુકમાં આપે છે એની વાત કરી દીધી આપણે. બરાબર. તો હવે
નવા વિભાગ તરફ જઈશું. પ્રોટીન અને એમિનો એસિડનો વિભાગ પૂર્ણ કરવામાં આવે છે.